ખુખારમાં મેલડી મનથી દીવા કરવા માટે મઢમાં જવાની જરૂર નથી તે વાત ઉપર ખુખારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ વિડીયોમાં જોશું। જય ખુખારમાં મેલડી। અમુક તો 50 રૂપિયા ખોવા જાય મારી ખુખાર મેલડી નારિયેળ મનીશ કે 50 રૂપિયા મળી જાય એટલે 50 મન મહેનત કરાવશો 500 મહિના કરાવાય આટલી મારી વેલ્યુ આ શું ખોટું। અમુક માથું દુખ્યું હોય મારી માથું બહુ દુખે નારિયેળ માનું છું નારિયેળ બસ માથું દુખાવામાં ગણી લેશો મને આટલું નાનું કામ કરાવડાવશું પણ જો સમર્પિત કરેલું હશે ને કોઈ માંગણી નહીં હોય ને તો માથું ચડશે ને તમે મને પ્રાર્થના નહીં કરો તો તમારું માથું રાતે દબાઈ આલું એ મેલડી છું। એક વખત મારા બની જાવ એટલે તમને માથું દુખે તો મને ચડે તમને પેટમાં દુખે મને મેલડીને પેટમાં દુખે તમને ભૂખ લાગે તો મને લાગે તો તમને ભૂખ લાગે એ મને વેદના થતી હોય બરોબર તો હું તમારી વેદના ના સમજુ પણ મારી તો સમજુ કે નહીં કે આના લીધે તો મને ભૂખ લાગે લાયન ખવડાવી લેવા દે હેડ આ શું ખોટું આના લીધે તો હું દુખી થઉં છું। આત્મીય પ્રેમ કહેવાય ભક્તિ કહેવાય એક માતાનો ભક્તનો કે જો ભક્તને તકલીફ પડે તો માતા નહીં પડે આવું બધું ભક્તોની કથાઓમાં બધું સાંભળ્યું હશે જૂનું જોયું છે ને તમે આ પ્રહલાદને જ્યારે અગ્નિમાં હોલિકાએ લઈને બેઠા પ્રહલાદજીને તારે જે હોલિકા બરી જઈ પ્રહલાદને કશું થયું પણ વિષ્ણુ ભગવાન દજાયા હતા આમ તાપ હતો એવો એમનો શરીરમાં ખબર છે ને એટલે જે ભક્તને તકલીફ પડે એ ભગવાન માતાજી નહીં પડે જેને માનતા હોય એને એટલે માતાજી કે મારી તકલીફ હું રવા દઉં તમે હજારો લાખો લોકો હોય અને મારા શરણે અને મારા વિશ્વાસે આયા હોય અને તમારા દુઃખ દૂર ના થાય તો મને ચિંતા થતી હોય તમારી તમે એવું માનતા હોય કે ના માતાજી તો કોઈ ચિંતા ના મને બધાની ચિંતા ચમકે તમે બધા મારો પરિવાર છો મારા પરિવાર જ બન્યા ને આમ ભાવિક ભક્તો એટલે મારા પરિવાર અને તમારાથી જ સુનું કરી દેજો તમારી માતાનો જો પ્રેમનો અનુભૂતિ ના કરાવ મને મેલડીને કહેજો વડાઓ આ બધું શીખ લો જીવનમાં તો જીવનમાં કામમાં આવશે। દેવી શક્તિ ખાલી કોમ વાળી નહીં એ તો જગત જનની આદ્ય શક્તિ છે એ ધારે તો કાળ નહીં બોધી એકસ મારા મેલડી નામ તો એ સામર્થ્ય શક્તિ મારા ભગવાને આલી છે ને કે આવા કાળ નહીં તે મારા શિંગડે બોધી દઉં। બ્રહ્મા વિષ્ણુ મહેશનું વરદાન લઈને ઉતરેલી બધી કથાઓ નહીં વાપરી એક સામાન્ય ખાલી મનુષ્યના ખોડીએ ધૂણું છું તો આટલી મારી લીલા છે ખાલી એક મનુષ્યના ખોડીએ ધૂણું છું બોલું છું તોય આટલી મારી મહિમા છે તો જેને કદાચ મારી મેલડી પ્રત્યે સાક્ષાત એડો લાગી જો તો શું ના રચાવું કહો શું ના રચાવું। દુનિયામાં કોઈ એવી વસ્તુ નહીં કે મારાથી ના થાય અશક્ય છે ના તમે કોઈ વિદેશોમાં ફરાવું તમે કોઈ દુનિયાના છેડો કહો ને એમ કોઈ ચંદ્ર પરમાં લઈ જા તો ગોડા રાતે આખો સપનામાં આખું બ્રહ્માંડની શેર કરાવું એ મેલડી છે પણ આ પ્રેમ ને અને તમારે કોઈ પુસ્તકો વાંચવાની જરૂર નહીં પડે એક વખત સમર્પિત કરી દીધું ને એટલે જ્ઞાન ભરી દઈશ બધા વેદો શાસ્ત્રોનું અંદર સાર વાતો કરી દઈશ ભલે તમને મંત્રો નહીં આવડે પણ બધી તમે કોકના વાત કરશો ને તો તમે એવું કહેશો કે તમે કેટલા શાસ્ત્રો વાંચ્યા છે તો કે ના અમે તો શાસ્ત્રો નહીં વાંચ્યા પણ અમે તો અમારી ખુખાર મેલડીના પ્રવચન વાપર્યા છે। એટલે બસ હવે મારે વધારે કહેવું નહીં કેમ કે તમને બધાને ગરમી લાગતી હશે મને ખબર છે નહીં લાગતી એ તો આનંદ થાય છે એટલે ના જ લાગે ને હા પણ તમે આટલો બધો સમય આલો છો એ બહુ સારી વાત છે નહીં તો આ 2 કલાક કઈ કોઈ ટકીને બેસતું તમે પોતાના પરિવાર જોડે બેહો છો આટલું બોલો બેહો છો પોતાની પત્ની જોડે પતિ જોડે આટલો 2 કલાક બેહવાનો જોડે બેહવાનો ટાઈમ નહીં હોતો હોય છે મા બાપ જોડે બેહવાનો ટાઈમ નહીં હોતો એ અનુકરણ તમે તમારું કરો બધા પોતપોતાની મસ્તીમ છે આ શું ખોટું હું આજે કદાચ નોકરી ધંધો હોય કદાચ ખાવા ભેગા બેઠા હોય અમે પાછા ફાઇટિંગ થઈ જાય એટલે એવું થાય કે હારું આ જીવન કરવાનું શું એ ભગવાન હવે તો લઈ લે કે થાક્યા પણ તો જો એવું કહે ને કે હવે તો મરી જવું એના કરતા સારું
પણ જો હાચુકલું મૃત્યુ આવે ને તો પાછા બી જાય. ના ના તો હું બોલી ગયો કે તમારી આત્મા જો આટલી દુઃખી થઈને એવું કહી દેતી હોય કે હારું ચોક તલાઈમ ડૂબીને મરી જવું છે, તો કંટાર્યા. આ કંટાર્યા મતલબ હવે તમે આ જિંદગીની બધી વસ્તુથી હારી ગયા, બધા માણસોથી હારી ગયા, આ સંસારથી થાકી ગયા. કેમ કે તમે બધું જ કરીને થાક્યા, છતાંય તમને કોઈ જાતનો આનંદ જીવનમાં સુખ દેખાયું નહીં. એટલે જિંદગીમાં વિચાર આવો તલાઈમ જઈને પડી જવું છે, ચોક જઈને કપાઈ જવું છે, દવા પી જવી છે, મરી જવું. એક વખત વિચાર આવે ને તો સમજી લો તમે કંટાળી ગયેલા છો. પણ ભલે તમે આવો કંટાળી ગયેલા હોય, પણ એક વખત કદાચ મારા વિશ્વાસે મારા શરણે તમારું જીવન આપી દેજો. જો કોઈ દાડ મરવાનો વિચાર આવવા દો, ગોળા હું રોમ મારી મેલડી મટી જાઉં. ના આવવા દો ગોળા, મરવાની તો વાત જુદી, વિચાર ના આવવા દો આત્મહત્યા કરવાના. કદાચ તમારું મૃત્યુનો સમય લખ્યો હશે તો કદાચ બનશે, પણ વચ્ચે તમને ગરોળ પાહો ખાવા ના દઉં એ મેલડી છું. અને મેં તો જેટલાને આવા આત્મહત્યા થતા થતા બચાયેલા છે, આવો મને માતાને ખબર છે. ઘણા એવા દીકરા દીકરીઓ છે કે જેને મરવાનો આરો હતો કે હવે તો અમે મરી જ જઈશું માં, પણ મારા પારે આયા પછી એક નવું જીવન દાન મળ્યું કે માં ભલે હવે તો દુઃખ પડે ગમે તેટલા, મારી ખુખાર મેલડી તું બેઠી છું. થાય છે ને આવું? હા તો બસ મારી વાતનો મોનો, ઓળખો મારી વાતને. મને ઓળખવા જશો જ નહીં મેરાવ. મારી વાતનો ઓળખો, મારી વાતનો મોની લો, બસ મારી ઓળખ આપોઆપ થઈ જશે. ખાલી આ વાતોનો મોનવાથી જ જેટલું પડાય જીવનમાં એટલી ધર્મની રહેણી કહેણી નીતિ નિયમ પાડો, ધર્મની દિશામાં ચાલો આગળ. બસ જેટલું બને એટલું તમારા જીવનમાં સત્યતાને પાલન કરો. જ્યાં ત્યાં કદાચ ખોટું બોલીને જીવન કાઢવાની જરૂર નહીં, પણ એક વખત હિંમત સત્ય કરીને, સત્ય એકવાર હિંમત કરીને બોલી નાખવાની કદાચ હિંમત રાખો. હું મેરડી બેઠી છું, પણ જૂઠના સહારે કદાચ જીવન નહીં જાય. પણ આ તો જેનો ભરોસો આવી જાય ને એની વસ્તુ છે, નહીં તો આજ માણસ ડરી જાય. મને ખબર છે, વાતો સાંભળવામાં સારું લાગે, જ્યારે પાલન કરવાનું થાય ને એટલે કે માડી શું કરીએ, મારી ભૂલ થઈ જઈ, મારી ભૂલ થઈ જઈ, સોગન ખવાઈ જઈ, મારી આ સંકલ્પ કર્યો તો તૂટી ગયો, મારી ઉપવાસ કર્યા હતા મારી ખવાઈ ગયું. તો કોણ કહે છે ઉપવાસ કરો? હું કહું છું કોઈ દાડ કે મારા માટે ભૂખ્યા રહો? હું તો કહું છું કે તમને જો ઉપવાસ ના થતા હોય ને, કોકને એવું હોય કે ઉપવાસ કરીએ તો ચક્કર આવન, મન ના લાગન, બરોબર, તો કોકને ઉપવાસ ના થતા હોય તો માતા એવું કહીશ થોડો નાસ્તો કરીને મારી પૂજા કરજો તો હું રાજી છું. તમારું મન જેમાં મોનો એમાં હું રાજી છું. કેમ કે તમારું મન જો કદાચ એકાગ્ર હશે, એક ધ્યાન કેન્દ્રિત થઈને કદાચ મારી ઉપાસના કરશે ને, તમારા મનથી મારી સુધી સંદેશો પહોંચશે ને તમારા મનથી મારો જવાબ મળશે. આ શું ખોટું? તનથી કરો એ બેકાર છે. બેકાર નહીં, એ ફળદાયક છે. તનથી કરો તમે દીવાબત્તી, અમુક શું કરે જાણ દીવાબત્તી એક બોજ હોય, કરવી પડશે નકર માતા મારશે, કરી દીધી હાથથી. તો આ શું કર્યું? આ શરીરનું કર્મ બન્યું. શું કહેવાય? શરીરનું કર્મ બન્યું. દીવા કરે એટલે સત્કર્મ બન્યું. હવે સત્કર્મનું ફળ મળે તમને. દીવા અમથાય કરો, મન વગર ના કરો. દીવો કર્યો એટલે સત્કર્મ થયું, એ સત્કર્મનું ફળ મળશે તમને. ગમે તે તમારું કામ હશે, અટકાશે ને આ તે ગમે તે એનું ફળ મળશે. પણ જે અસલ દેવી શક્તિની કૃપા અને પ્રેમની અનુભૂતિ જોતી હોય ને, તો તમારા મનથી દીવા કરવા પડશે. હવે મનથી દીવા કરવા માટે મઢમાં જવાની જરૂર હોતી. તમે ભલે હું તો કહું દુનિયાના છેડામાં બેઠા હોય, નોકરી ધંધે હોય, ગમે તે હોય, પણ તમે મનથી વિચાર કરતા હોય, સ્મરણ કરતા હોય ને બસ માતાઓનો ખ્યાલ આવતા હોય ને, તો સમજી લો એ દીવો